હેલો ગાઈસ, સ્વાગત છે તમારું. આપણે આવી ગયા છીએ કપડવંજ બસ સ્ટેન્ડ. અમદાવાદ જવાનું છે. બસ આવી નથી, બસ આવે એટલે બસમાં જઈએ. તો છીપડી બસ આવવાની આપણી ગામડામાંથી જવાની. એલાઉન્સ થઈ ગઈ છે આપણી બસ. બસ હવે આવે એટલે જઈએ. અને આપણે બધું આવશે વચ્ચે તોરણા, છીપડી, બગડોલ જો આવા તો તમને બતાવીએ અમદાવાદનો રૂટ. તો આપણા બ્લોગની અંદર બન્યા રહેજો. કપડવંજ બસ સ્ટેન્ડ જોઈ શકો છો તમે. તોડીને નવું બનાવવાનું છે. હજુ કામગીરી શરૂ થઈ નથી, ટૂંક સમયમાં ચાલુ થશે કામ. આખું બસ સ્ટેન્ડ તોડીને નવું બનાવે છે. એક જોરદાર બસ સ્ટેન્ડ બનાવવા જઈ રહ્યા છે આપણા કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ. બહુ જોરદાર એવું બસ સ્ટેન્ડનું નિર્માણ કરવાના છે. કપડવંજ બસ સ્ટેન્ડ જોઈ શકો છો મિત્રો. સરસ એવું બસ સ્ટેન્ડ છે અને આનાથી પણ જોરદાર બનાવવાનું છે આપણે. કપડવંજ બસ સ્ટેન્ડ બહુ વર્ષો જૂનું બસ સ્ટેન્ડ છે, પણ બહુ મસ્ત બસ સ્ટેન્ડ છે. નવું બનશે એ આનાથી પણ જોરદાર બનશે. ત્યાંનું વાતાવરણ, કપડવંજ સિટીનું વાતાવરણ જો મિત્રો કેટલો મસ્ત સૂરજ છે. આજનું વાતાવરણ થોડું ઠંડુ છે, ઠંડા પવનની સાથે છે વાતાવરણ. કપડવંજની બસમાં બેસી ગયા છે આપણે. કપડવંજથી બસમાં બેસી ગયા છીએ અમદાવાદ જવા માટે. હવે બસ આપણી ચાલુ થઈ ગઈ છે. બસ સ્ટેન્ડની બહાર નીકળી છે હવે બસ. હવે આપણી બસ અમદાવાદ તરફ જવા માટે રવાના થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કપડવંજનો ફ્રૂટ માર્કેટ કઠલાલ રોડ ઉપર આવેલી છે, જે તમને બતાવીએ. કોટ આપણી અને તેની બાજુમાં એક સરસ એવો ગાર્ડન છે, સરદાર બાગ જેનું નામ છે. જોઈ શકો છો સરદાર બાગ. અને સરદાર બાગમાં બધા ફરવા માટે આવેલા છે. સરસ એવા બધા બસમાં તમે જોઈ શકો છો બધા મિત્રો આપણા. અને કેતનભાઈ એવા પાછળ બેઠેલા છે, જે તમે મિત્રો જોઈ શકો છો. ખૂબ સરસ નર્મદા કેનાલ બનાવેલી છે. આકાશમાં તમે જોઈ શકો છો સ્કૂલ છે, તમે જોઈ શકો છો તોરણાની. ખૂબ સરસ એવી સ્કૂલ બનાવેલી છે, ઇન્ટરનેશનલ સ્કૂલ જેવી. તોરણા પે સેન્ટર ખૂબ સરસ સ્કૂલ અહીંયા બનાવેલી છે. ગામડું વિકાસશીલ ગામ છે આ. સરસ ગામડામાં રહેવાની મજા. ગામડું તમે જોઈ શકો છો. કોરણા ગામથી નીકળ્યા આપણે. હવે છીપડી બાજુ જવાનું છે. તો તોરણા ગામ તમે જોઈ શકો છો મિત્રો. સરસ એવા અહીંયા ઘર પણ બનાવેલા છે. ગામ તો ગામ, બહુ સરસ એવું ગામ છે.
તોરણા ગામમાં એક સરસ એવું નાનું મંદિર પણ બનાવેલું છે. તોરણા ગામની હદ અહીંયા પૂર્ણ થાય છે અને આગળ આવશે હવે છીપડી, જે તો અમે તમને આગળ જઈને બતાવીએ. બન્યા રહેજો આપણા બ્લોગની અંદર. મળીએ છીપડી જઈને. જોઈ શકો છો મિત્રો, બકરા એવા સરસ ગામડાની અંદર. જોઈ શકો છો કેવા મસ્ત મોર પણ છે અહીંયા ખેતરની અંદર દાણા ખાઈ રહ્યા છે. આપણા કેમેરાની અંદર આવે છે. ઝૂમ કરીને બતાવીએ તમને. ખૂબ સરસ એવા ફૂલ પણ ગામમાં જોવા મળે. ગામડા જેવી મજા સિટીની અંદર ના આવે. મિત્રો છીપડી ગામનું તલાવ જે તમે જોઈ શકો છો બહુ મસ્ત છે. ત્યાં નાવા ના પડાય, ડૂબી જવાય. આ તો તમને બતાવું છું. છીપડી ગામની સ્કૂલ પણ તમે જોઈ શકો છો. છીપડી ગામથી બહાર નીકળીએ છીએ હવે, ને હવે હાઈવે પર આપણે આવી ગયા છીએ. હાઈવે પરની દુકાનોને એમ તમે જોઈ શકો છો. અમદાવાદ હાઈવે. હવે આપણે જવાનું અમદાવાદ તરફ. અહીંયાથી આપણે હવે અમદાવાદ હાઈવે, કઠલાલ કપડવંજ હાઈવે કહેવાય. આપણે ગામડાથી વચ્ચેથી આવ્યા અંદર. આપણે મળીએ અમદાવાદ જઈને આપણા બ્લોગમાં. તો બ્લોગમાં બન્યા રહેજો. અમદાવાદ જઈને આપણે બ્લોગ પૂર્ણ કરીશું. થોડી વાર રહીને મળીએ બ્લોગની અંદર. બન્યા રહેજો. એસપી રિંગ રોડ ઉતરો તો સ્માર્ટ બજારની ઉપર એક સરસ એવી હોટલ છે જમવા માટેની, અને એની બાજુમાં છે પીવીઆર, જે સિનેમા જોવા માટે પ્રખ્યાત છે. તો અમદાવાદ આવો એસપી રિંગ રોડ તો તમે જમવા જઈ શકો છો. અને સ્માર્ટ બજાર તો બંધ થઈ ગઈ છે, કેમ કે રિંગ રોડ પર ચાલતું નહોતું, બંધ કરી દેવામાં આવ્યું છે. અને અહીંયા કંઈક નવું કંઈક ખુલશે. તો ચલો બાય. ચાલો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ એસપી રિંગ રોડ. અને અહીંયાનું ટ્રાફિક તો બહુ છે એસપી રિંગ રોડ ઉપર. આપણે જઈએ નોકરી અને આપણો બ્લોગ પૂર્ણ કરીએ. પછી કાલથી નવો બ્લોગ બનાવીશું. આજનો બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ, કેમ કે આપણો ટાઈમ સમાપ્ત થાય છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. ચલો બાય.